નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। સરથાણા પોલીસ અબોલ પશુ પંખીઓને વારે આવ્યું। ડીજીપી સાહેબના આદેશ મુજબ સરથાણા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા વિના મૂલ્યે કુંડા અને માળાનું વિતરણ કરવામાં આવ્યું। અભિયાનને લીધે લોકોની પક્ષીઓ પ્રત્યેની સહાનુભૂતિ વધી આ કાળઝાળ ગરમીમાં પક્ષીઓને દાણા પાણી મળી રહે તે ઉદ્દેશ્યથી રોજે રોજ પક્ષીઓની તરસ छिपाવવા સરથાણા પોલીસ સ્ટેશન દ્વારા પક્ષીઓ માટે 200થી વધુ વિનામૂલ્યે કુંડા તેમજ માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું। સરથાણા પોલીસ સ્ટેશન ખાતે કુંડાઓનું અને માળાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું। મુક્ત મને વિહરતા પક્ષીઓ તરસતા छिपाવવા કરેલી પહેલને સતત આવકાર મળી રહ્યો છે। શહેરમાં વધુમાં વધુ કુટુંબીઓ સુધી આ કુંડાઓનું વિતરણ થાય તે માટે જિંદગી આ ઝુંબેશ ઉઠાવી છે। આજરોજ સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુજરાત રાજ્યના માનનીય ડીજીપી સાહેબની સૂચના અનુસાર સુરતના સીપી સાહેબ, સેક્ટર 1 સાહેબ, ઝોન 1 સાહેબ તથા એસીપી એ ડિવિઝન સાહેબ નાઓની સૂચના અને માર્ગદર્શન અનુસાર સરથાણા વિસ્તારમાં આપણે પક્ષીઓ કે જેઓને ઉનાળાના કપરા તાપમાં પીવાનું પાણીની અત્યારે શહેરો આપણે જોઈએ છીએ કે અર્બન ફોરેસ્ટ બની રહ્યું છે, તો એ લોકો માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવી મુશ્કેલ બનતી હોય છે અને એના કારણે આપણે જોઈએ છીએ કે ઘણા કબૂતરો કે બીજા ઘણા પક્ષીઓ પીવાના પાણીની ઉણપના કારણે એ લોકોનું મૃત્યુ થતું હોય છે કે પછી બિચારા હેરાન થતા હોય છે। એટલે એ લોકોને પીવાનું પાણી મળી રહે અને ખાવાનો ચણ અને રહેવા માટે ઘર, જે રીતે આપણા માટે રોટી કપડાં અને મકાન છે એટલે પક્ષીને પણ એ 3 વસ્તુ મળી રહે એ ઉદ્દેશ્ય સાથે આજે સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આપણે કુંડા અને પક્ષીઓને રહેવા માટેના નાના ઘર એનું વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું અને 1થી વધુ જગ્યા પર આપણે આજે વિતરણ કર્યું છે સમગ્ર દિવસ દરમિયાન।